है आज मेरी यार की शादी है। બે કાન હે બે આ ત્યારથી આઈને વાંદરાને જેમ ઉલાળા મારતા મારતા ક્યાં ઉપડા? ક્યાં જાવ છો? એટલે દોસ્તારના લગ્નમાં જાવ છું. કયા તમારા દોસ્તારના લગન? અને અત્યારે થોડાક લગન હોય. કેમ અત્યારે લગ્ન કેમ ન હોય? ક્યાં વાત કર રહે રે બાબા? અત્યારે કમૂરતા હાલે છે. કમૂરતામાં ક્યાંય લગન હોય? હવે કમૂરતા પૂરા થઈ ગયા. અને કોણે કીધું કમૂરતામાં લગ્ન ન થાય? કમૂરતામાં લગન થાય ને તો બે માણાનું લગન જીવન હરખુંય ન હાલે ને લાંબુય ન હાલે. પણ એટલે આપણા લગ્ન તો કુંડલી મેળવી હતી, 36 ગુણ મેળવ્યા હતા, 1700 ઘડિયા જોયા હતા, તોય હરખું નથી ચાલતું. હરખું ન થાલતું એટલે તમે કેવા હું માંગો છે? હું તમને હેરાન કરું છું? એટલું સહન કરું તો બધું મારે સાંભળવાનું. એટલે ભાઈ સહન તો અમે તને કરીએ છીએ 12 વર્ષ થયા. अबे साले તો હેરાન કરવાની ક્યાં કરશો? તારામાં મગજ જેવું બુદ્ધિ જેવું જ કઈ નથી. બુદ્ધિ તો મારામાં ઘણી હતી. આ તમારે લગન કર્યા પછી તમારે મગજમારી કરી કરીને જ મારી બુદ્ધિ હાવ ઘણાઈ ગઈ. આ બાઈ આપણો મગજ ગઈ નાખી ની પેલા અહીંથી સટકો તમારે જ્યાં લગનમાં જાવ ને જાવ, પેલા મને પૈસા દેતા જાવ. છે ને. હવે રોજ સાંજે વાટકો દૂધ ટીસી જાવ તો દૂધ વાળાને દેવાસ મારે. તો તને કાલ દીધા હતા 2500, એનું શું કર્યું? એના તો હું વાળ ટૂંકા કરાવી. એક કામ કરે, હું 500 તને હજી વધારે આપું, તું છે ને તારો જીભડો ટૂંકો કરાઈ નાખ. અક્કડ બક્કડ બમ્બે બો 80 90 પૂરે 100. કેસીને નેવું હો થાય ક્યાં? કોની નિહાળે ભેણા છો? કરો સરવાળો. अबे साले એ મને કંટાળો આવે છે. એટલે ભાઈ કંટાળો તો મને આવે. તમે હું શું કરું? હાલો ને આપણે ગેમ રમી. કેવી કેમ? મેં વિચારી રાખી. ચાલો એક કાગળ તમે પકડો. अच्छा એક કાગળ હું પકડું. ठीक है એક પેન તમારી, હા. એક પેન મારી. ठीक है समझ गया અને આ લ્યો, આ નીચે રાખજો. હા બરાબર, ચાલો. હવે હું તમને એક પ્રશ્ન પૂછે, બરાબર? એનો ખાલી તમારે જવાબ લખવાનો. પછી તમારો જવાબ હું વાંચે, મારો જવાબ તમે વાંચજો. મજા આવશે. પણ પ્રશ્ન શું છે એ તો કે. જો પ્રશ્ન એવો છે કે આપણે બે એકાબીજા સાથે લગ્ન ન કર્યા હોય क्या मुस्कुराहट है તો તમે કોની સાથે લગ્ન કરત? શું વાત હા, છે? એનો સાચો જવાબ લખવાનો છે અને પ્રામાણિકતાથી લખવાનો છે. પ્રામાણિક કોઈ ચીટિંગ કરવાની નથી. નો થાય. તો જ ગેમની મજા આવશે. ઓકે? એમ? હારું, હાલ તો જોતી ને આ બાજુ. અભી મજા આયેગા ના ભીડો. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। હા, મારો જવાબ. થઈ ગયો? હા. હાલે. જો મારો પેલા તમે વાંચો. એવું? તો હું બીજા કોઈ સાથે લગ્ન ના કરત. લાવો હવે હું તમારું વાંચું. ના, આમાં મેં ઈ જ લખ્યું છે. નથી વાંચવા તો દે પણ. અરે પણ મેં ઈ જ લખ્યું છે, એમાં પછી તો એ લાવો વાંચવાનું જ પણ વાંચવા દે ને. તારી કોલેજની ફ્રેન્ડ લીના સાથે. અને પાછું તો દિલે દોર્યું છે. એમાંથી પાછું તીરે કાઢ્યું છે. अब तू गया बेटा એ જસુ આ પર્સ જો તો કેવું લાગે? સારું લાગે. મને લઈ ગયો ને વળી. એલી તારો જન્મ કયા સોગડિયામાં થયો? સવારથી હાંજ સુધી બસ લેવું ખર્ચા સિવાય તારા મગજમાં કઈ આવે છે કે નથી આવતું? લે મારા પાસે પર્સ તો હારા હોવો જોઈએ ને. કોઈ સે જૂના થઈ ગયા છે, નવું એ કોઈ પર્સ જ નથી. બધા કેવા ખંભે લટકાવીને ફરવા જાય છે. માર નો લટકાવવું હોય? તારા પર્સ વાળા હવે હું લટકી ગયો છું. ઈ તમે લટકી ગયા બટકી ગયા. મારે પર્સ લેવું છે. પર્સ લે. પેલા આપણે એક બિસ્કિટ ખાઈ પછી પર્સ લે. બિસ્કિટ? હા, હાલ હું બિસ્કિટ ખવડાવું તને. હવે તારે શું છે? શૂઝ લેવા છે. બેન બિસ્કિટ ખવડાવ. હાલ તારે હું જોઈ? પર્સ, તારે શૂઝ. બેયને ખાલી આ એક બિસ્કિટ ખાવાના છે એટલે તને પર્સ મળી જાય અને તને શૂઝ મળી જાય. બરાબર? લાવો ઝડપથી ખાઈ જાય. અરે એમ નથી ખાવાના. ચાલો ઉપર જો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा હવે તમારા બેયને બિસ્કિટ ખાવાના છે. પડવા ન જોઈએ. જો પડી ગયું તો બેયને કાંઈ નહીં મળે અને જે બિસ્કિટ ખાધું એને જે જોતું એ મળી જાય. સમજી ગયા? કરો ચાલુ હાલો.
હાલો આગળ આનો પાસ ગયો હાલે તાર વાળો હાલો 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 ભાઈ 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 હાલો 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 ભાઈ ભાઈ થોડું થોડું ગયો વેરી ગુડ વાહ અમે તો શૂઝ લઈને જ રહ્યા હાલો હાલો આવી 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 થોડું થોડું એ વાહ અરે વાહ નહીં તો શાંતિથી યા તારું પરસે ગયું ને તારું સુજાઈ ગયું ભાઈ ઓય આ વખતે આપણે ક્યાં દિવાળીએ ફરવા જવાનું છે નક્કી કર્યું કે નહીં બુકિંગ કરાયું કે નહીં પછી કે જગ્યાઓ નહીં મળે હાલવા ટાણે અને પાછા ખોટા છે ને ભાડા વધારે દેવા પડે તું ઉપાધિ કરીમાં બધું સેટિંગ મેં કરી દીધું છે બધું બુકિંગ થઈ ગયું છે રહેવા જમવાનું ખાવા પીવાનું અનલિમિટેડ એ ફ્રીમાં હા અને જેટલું રહેવું હોય એટલું ને જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી કોઈ ના જ નહીં કઈ જગ્યાએ નક્કી કર્યું ગામડે હું કઈ ગામડે ન થવાની મારે ફરવા જવું છે જો મને લઈ જાય હોય ને તો ફરવા લઈ જાવ ગામડેમાં ન થવું તારા આગળ આવા નબળા વારામાં કે ખોટા ખર્ચા કરવા જવાય ગામડે ફરવાનું જ હોય કુદરતી વાતાવરણ રહેવા જમવાનું ખાવા પીવાનું અનલિમિટેડ એકદમ શુદ્ધ નહીં મારે નથી આવું મારે તો ફરવા જવું ફરવા જવું છે. મારે ગામડે જવું તારે ફરવા જવું ક્યાંથી મેળ આવશે એક કામ કરી વચ્ચેનો રસ્તો કાઢી બરાબર આપણે એક ચેલેન્જ રાખી જે જીતે ને એ કે ને એમ કરવાનું દર વખતે ચેલેન્જ નાખવી જરૂરી છે વૈષ્ણવ ઈ જ છે બે માણસનો વચ્ચેનો રસ્તો કાઢવાનો ઉપાય ઈ જ છે હાલ આવી જાય જો ચેલેન્જ એવી છે આ 3 બાકસ છે 3 માંથી એક ભરેલી છે ને 2 ખાલી છે બરાબર તારે ભરેલી ગોતવાની છે જો તે ભરેલી ગોતી લીધી તો ફરવા જવાનું અને જો ના ગોતી તો આપણે ગામડે જવાનું પણ હા 3 જ ચાન્સ મળશે બરાબર વધારે નહીં એ તો હું Ready? ફટ ગોતી લઈ રેડી જો તને સમજાવું આ ભરેલી છે આ 2 ખાલી છે બરાબર સ્ટાર્ટ ધ્યાન રાખજે ચાલ પહેલો ચાન્સ આ ભરેલી છે ચાલ બીજો ચાન્સ હવે રેડી આ ભરેલી છે જોઈ લે કે તું ભાઈ રેડી ચાલ ધીમું ફેરવાય ને પણ આ ઈ ધીમું જ પહેરું હાલો ઈ નથી આ ભરેલી છે 2 ચાન્સ ગયા હવે લાસ્ટ ચાન્સ આ ભરેલી છે જોઈ લે બરાબર ધ્યાન રાખજે ભરેલી રેડી ચાલ આ ભરેલી વચ્ચેની ભરેલી છે આજ મેં એકદમ હાથું ધ્યાન રાખ્યું તો આ વખતે ગઈ હવે કઈ બાના નહીં હાલો ભાઈ હારી ગઈ ગામડે જવાનું છે ફાઇનલ પૂરું હાલ જા પેકિંગ કરવા મળો હાલો ગામડે જવાની તૈયારી કરો હાલો જાઓ 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 આ જાઓ ઘેર આવતી જાઓ હા 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 બહુ ભૂખ લાગી છે શું છે જમવા શું બનાવ્યું દૂધીન શાક ને રોટલી એટલે પણ હું જઈ હોય ત્યારે દૂધી ભીંડા લીંડા કોબી નો એવા શાક તો બનાવતી હોય કઈક મજા આવે એવું સારું લાગે એવું કઈક શાક બનાવીને હું વળી સારું લાગે એવું તમારે ખાવું છે તો ભરેલા રીંગણા બાજરાનો રોટલો અને એમાંય કાંદો હા હા મજો પડી જાય આમ જોતું ભરેલા રીંગણા અને બાજરાનો રોટલો ખાવો છે હા બનાવી પેલા હું એક ચેલેન્જ કહું ને ઈ પૂરી કરી દો હાલો પછી બનાવી દો હું તારી ચેલેન્જ છે વળી હાલો હાલો કહું તમને આ શું છે આ લીંબુ ના પાણીનો ગ્લાસ ને ઈજ તો ચેલેન્જ છે જો આ લીંબુ આ ગયું પાણીમાં એને તમારે હાથથી કાઢવાનું છે अच्छा કાઢતી સમય એટલું ધ્યાન રાખવાનું છે કે પાણી ઢોળાવવું જોઈએ નહીં ठीक है અને કોઈ બીજી વસ્તુનો ઉપયોગ કરવા નથી હાથેથી જ કાઢવાનું ठीक है समझ गया જો એટલું કામ તમે કરી દીધું ને તો તમે જે કહો ને હું બનાવી દઈ નહીતર જે હું બનાવું ને તમારે ખાવું જોઈએ આમાં શું મોટી વાત છે લાઈને આગળ આ બારું આગળ પડનાર अभी मजा आएगा ना भिड़ो પાણી નો ઢોળાવવું જોઈએ ગ્લાસ તો મોટો લેવાય ને આવા નાના ગ્લાસમાં આંગળા 2 જાય છે અડધો ભરાય આમાં આખા ભરીને તમે લ્યો ચેલેન્જ એને જ કહેવાય ના ભાઈ કેમ થાય આ દૂધી ખાવી પડશે ચમચી બમચી કાઈ નહીં નહીં કાંઈ હાથનો જ ઉપયોગ કરવાનો છે ભાઈ કેમ કાઢું આ દૂધી ખાવી પડશે આડો કરો આડો ન કરવાનો આમ જ કાઢવાનું તે ચેલેન્જ દીધી પણ આ નીકળી જાય શક્ય છે આ બધું શક્ય છે પછી હું કાઢી દઈ ને તો તમે હું બનાવીને ખાવું જોઈએ હો. આ શક્ય જ છે મારું બેટું અઘરું છે મને જ લાગતું નથી આ શક્ય હોય એવું બીજો હાથ લો નહીં એક જ હાથે કાઢવાનું પણ હાથે કાઢવાનો છે ને બીજો એક હોય બે હોય નહીં ગ્લાસ આડો તો રે નહીં બે હાથે નથી કાઢવાનું ભાઈ આપ કાઢ તું મારાથી નહીં નીકળે તો હું કયું ખાવું જોઈએ હા ભાઈ ખાઈ લેવું હું જો ને નીકળે છે કે નહીં ચાલો હવે દૂધી ખાવાની છે જસુ મારા તો કેટલાય માગ આવ્યા તો પણ બે તોય તમને જ પાસ કર્યા એમાં પાસ નાપાસ ની વાત ન હોય વાત છે આ બધી સારા કર્મોની પછી સારા પ્રાર્થનાઓની અને સારા નસીબની
તો ઈ બધાયની પ્રાર્થના નસીબ હારા છે તો બચી ગયા ને હું અહીંયા હલવાઈ ગયો. હા, ઈ વાત સાચી. प्यारी समझ गई મને તો ઈ જ નથી સમજાતું કે તમે મારી હારે લગ્ન હું કામ કર્યા? ઈ તો તારો ફોટો જોઈને બધાય મને પરાણે હા પડાવી હતી. મને થોડી ખબર હતી તું લગ્ન પછી જાડી નીકળી. જાડી? હું ક્યાં જાડી છું? એ ઈ જાડી નહીં, જાડી બુદ્ધિની છો તું. अबे साले